ચાલો અમારી મસ્ત મસ્ત સેન્ડવિચ બની ગઈ છે ને આપણે હર્ષભાઈને પૂછી લઈએ કેમ બની હર્ષ? મસ્ત ને મામા સરસ બની ને સેન્ડવિચ. ધક્કા મારી મારી નાવજો હવે. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. તો મસ્ત મસ્ત જો સવાર થઈ ગઈ છે અને હું આવી છું અહીંયા ટેરેસ ઉપર. થોડાક કપડાં સુકવાઈ જાય અને તડકોય ખવાઈ જાય, બે કામ. પણ આંખ ખુલતી નથી, સુરત દાદા આવે છે એ બાજુથી. તો આજે રવિવાર છે, પપ્પાના ઘરે જમવા જવાનું છે. બસ એમ જ મામાને જમવાનું છે એટલે મારે તો ચાલુ જ હોય. તમે બ્લોગ જોતા હોય ખબર હોય પપ્પાને ઘરે જવાનું, કેમ કે નજીક જ રહી છે એટલા માટે. તો મામાને અને ભાઈ બીજનું કંઈક જમવાનું છે. તો અમે જવાના છે એટલે સવારથી જ હું ગમે ત્યાં જવાનું થાય ને એટલે સવારથી જ સારા કપડાં પહેરી જ લઉં, પછી બદલવાની કંઈ ઝંઝટ જ નહીં. તો એવું બધું છે. અને આપણી બીજી ચેનલમાં 30,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો મને કોંગ્રેચ્યુલેશન. કેમ કે આપણને જ ખબર હોય ને આપણે કેટલી મહેનત કરતા હોય. બહુ મહેનત થાય બધામાં, તો કાંઈ વાંધો નહીં. ચાલો, મહેનતનું ફળ ધીમે ધીમે મળે છે આપણને. તો જોડાતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલને. ને ચાલો આપણે આપણું કામ કરી લઈએ, કપડાં સૂકવવાનું ને એવું બધું. તો ફટાફટ કામ પૂરું કરી દઈએ. પપ્પાના ઘરે જાશું તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. થોડું ક્લિપ્સ આપણે ઉતારીને બતાવતા રહીશું, શું છે શું નહીં, જમવામાં શું છે એ બધું. બાળકોની બધા સૂતા છે, સન્ડે છે એટલે. મેહુલ જતા રહ્યા એની શોપ ઉપર, કંઈ વાંધો નહીં. ચાલો હવે આપણે આપણું કામ કરી લઈએ. અને અમારે કબૂતર જોવો તમને ઢગલાઓ, પણ આ ધાબેથી આ ધાબે ને આ ધાબેથી આ ધાબે. જો પોપટ જોવો દેખાય છે ને સરસ. હમણાં તો અમારે અહીંયા પોપટે આવ્યા છે, એટલા સરસ બોલતા હોય. સવારમાં બધે પક્ષીનો જે અવાજ સાંભળવો ને એ જ આમ એટલો મસ્ત આનંદ થાય ને, મજા જ આવ્યા કરે. એટલે હું છે ને થોડીક વાર તો ટેરેસ ઉપર આવું જ, તડકોય લેવાઈ જાય ને બે કામ. જો અહીંયા છે આજે એક જ પોપટ છે, નહીંતર તો વાયર ઉપર છે ને લાયન હોય આખી. ઉઈડો જો ઉઈડો, જો ઉઈડા ઉઈડ થયા છે. કાંઈ નહીં, ચાલો આપણે આપણું કામ કરી લઈએ ફટાફટ. ચાલો, તો આપણા રસોડામાં આજે છે રાજમા. આજે રાજમાનું શાક બનાવવાનું છે. દાળ ભાત ઘણા દિવસથી છે ને દાળ ભાત તો છે ને બનાવ્યા જ નથી, કેમ કે 11સ હતી, પછી એક વખત જમવા ગયા હતા, એવું બધું હતું. એટલે 3-4 દિવસ તો નીકળી જ ગયા છે, દાળ ભાત બનાવ્યા નથી. નહીં તો એકાદરા તો અમારા ઘરે હોય જ. તો રાજમાનું શાક તો બનાવવું છે, પણ મને એવું લાગે છે કે રાજમા થોડાક વધી જશે. પણ થોડાક વધતા હતા ને તો મેં પછી પલાળી દીધા, એવું કર્યું હવે. અને આપણે ક્યાં હતા? હા, ચેનલમાં 30,000 સબસ્ક્રાઈબર થઈ ગયા ત્યાં, અને આ ચેનલમાં પણ 4,000 થઈ ગયા છે. તો ફટાફટ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો એટલે આપણે 5,000 સુધી પહોંચી જઈએ. અને ભગવાનને પ્રાર્થના કે આપણે આમ જ આગળ નીકળતા જઈએ. દ્વારકાધીશને પ્રાર્થના. અને દ્વારકા જવાની ઈચ્છા છે હવે. ભગવાનની ઈચ્છા, ભગવાન એમ કહે કે ભાઈ આવો ત્યારે આપણી ઈચ્છા પૂરી થશે એવું લાગે છે મને. મારી ઈચ્છા બહુ જ છે કે એક વખત દ્વારકા જઈ. હું એકદમ નાની હતી ને ત્યારે ગઈ હતી, હવે મને કંઈ જ યાદ નથી કે દ્વારકા કેવું છે કેવું નહીં. સોમનાથ દ્વારકા ત્યારે ગયા હતા, તો એવું બધું છે. મમ્મી બહાર ગયા છે, હું મારે કપડાં સૂકવવાના રહ્યા છે, તો ફટાફટ કપડાં સૂકવી આવું, પછી સીધી રસોઈનું કામ પકડી લઉં. કેમ કે વચ્ચે છે ને કંઈ સ્પેસ નથી મળતો, કે સવારનું કામ ને એવું બધું પતાવી દઈએ ને ત્યાં તરત જ તે પછી બપોરની રસોઈને એવું ચાલુ થઈ જાય છે. તો કાંઈ નહીં, ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરો અને રોજ નવા બ્લોગ જોતા રહ્યો. ને આ ડ્રેસનો કલર તમને કેવો લાગ્યો એ જરીક જણાવજો. ડ્રેસ આમ કુર્તી પેન્ટ ટાઈપનું છે અને આમ પાછળ હુડી છે. જો પાછળ તમને દેખાતું હશે, હુડી એટલે કેપય છે. અને મેહુલે લઈ દીધું છે અને આ કલર બહુ જ ગમતો હતો. બ્લુ અને ગ્રીન હતો, ગ્રીન એને વધારે ગમતો હતો. એમ પણ મારી પાસે ગ્રીન કલરના કંઈ કપડાં નહોતા, ને આપણને હસબન્ડ એની ચોઈસનું લઈ દે એટલે આપણને પહેરવાની મજા જ આવે. કેમ કે એ છે ને દર વખતે એમ કે તું મારી સાથે આવી, કે તાર જે લેવું હોય ને લઈ લે, હું પૈસા આપી દઈશ. મેં એમ નહીં, ક્યારેક તમે તમારું ચોઈસનું લઈને આવો ને તો પહેરવાની મજા આવે. હું સાથે જ હતી, પણ એને આ ગમતું હતું, એની ચોઈસનું આપણે લીધું. તો એવું છે. હવે કાંઈ નહીં, કલર તો બહુ મસ્ત છે ને, પ્રીતિ. ચાલો મળીએ પાછા ફરીથી રસોઈ ને એવું બધું કામ પતાવીને. તો ગાઈસ, જો વાગી ગયા છે 5:10 અને હું થઈ ગઈ છું રેડી. બાળકો બંને નીચે પહોંચી ગયા છે ને હવે આપણે જવાનું છે પપ્પાના ઘરે. તો ચાલો નીકળીએ ફટાફટ. હવે પપ્પા લેવા આવે કે ભાઈ લેવા આવે, બેમાંથી એક કોઈક લેવા આવશે. તો ચાલો હવે આપણે છે ને જઈએ, ત્યાં જઈને મળીએ.
તો ગાઈસ જો અમે પપ્પાના ઘરે પહોંચી ગયા ને અહીંયા મસ્ત મજાની તૈયારી થવા માંડી છે. મહેમાન નથી આવ્યા પણ અમે તો પહોંચી ગયા છીએ પહેલા. તો મસ્ત જો બધી સબ્જી ને એવું બધું કપાઈ ગયું છે ને અહીંયા પાવ ને બ્રેડ ને એવું આવી ગયું છે. ચાલો તમે બધા વિચારી લેજો કે આજે શું બનવાનું છે મસ્ત મસ્ત. ને અહીંયા જો ગરમ કેટલી આવી ગઈ છે. કા મમ્મી કેવું પાણી ગરમ થાય છે આમાં? બહુ સરસ, ઘડીક વારમાં 1 સેકન્ડમાં ફટાફટ થઈ જતું હશે ને? તરત જ. હા સારું કા દૂરવાન પાવું હોય ને એવું હોય તો સવાર બધાય ગરમ પીને ફટાફટ. હા ઈ સારું. અમુકનું ઠંડુ કરવું પડે બહુ થઈ જાય તો. સરસ કેટલી છે જો આ મસ્ત બહુ આમ યુઝફુલ થાય એવું કંઈક હોય નાનું બાળક હોય અને ફટાફટ ગરમ પાણી ને એવું રોજ પાતા હોય ને આમાં જલ્દી ઉકળી જાય. તારે શીરો ખાવો છે? તને ભાવશે? ગાઈસ અત્યારના વાગ્યા છે 7:30 અને મારા માસ્ટર અને મારી મમ્મી આ બધું એટલે એ બધું બ્રેડ ને એવું ચોપડે છે ને મારી મમ્મી તળે છે. કા મમ્મી? જો મમ્મી સેન્ડવિચ બનાવવામાં એક્સપર્ટ છે. મારી મમ્મી સેન્ડવિચ બનાવવામાં એક્સપર્ટ છે. જો હું ને જાનકી છે ને એ સેન્ડવિચ બનાવી છે અને એ બધાય વાતો એ ચડ્યા છે એટલે અવાજ બહુ આવતો હશે તમને. જો બધાય બતાય વાતો કરે છે બધાય. અહીંયા આખું ટોળું અહીંયાથી લઈને અહીંયાથી નાની ટોળી આ દુર્વાદા ઊભી છે. હવે તને હાલતા ને બોલતા ને બધું આવડી ગયું છે. અહીંયા કોણ છે? ચાલો અમારી મસ્ત મસ્ત સેન્ડવિચ બની ગઈ છે ને આપણે હર્ષભાઈને પૂછી લઈએ કેમ બની હર્ષ? મસ્ત ને મામા? સરસ બની ને સેન્ડવિચ? હા એ હવે તો વાંધો નહીં ચાલો ચલાવો. બહુ મસ્ત બની. તારે કેવું તું? અમારા ધર્મભાઈ જો અલગ જ તે સાદું સિમ્પલ બ્રેડ ને ઉપર ચીઝ ને હે ને. તને ઓલી તીખી લાગતી હતી? મામાના આવા અરખમાં ચીઝ આપવાનું ભૂલાઈ ગયું મહેમાન. એવું નહોતું. નીલું હતી નહીં અને આપણે બધા વાતો કરવા મારીએ એટલે નીલું હોત તો એને યાદ આવી જાત તરત. હા હા અમે બધા હું મામી જાનકી અમે બધા વાતો કરવા મળ્યા. હા નીલું થી સેન્ડવિચ મસ્ત બને ને મામી જોઈને શેકવા મળે. સારું છે ને મામી? મામી ને બધી રસોઈ મસ્ત આવડે હો. શું કહે છે? ભજીયા નીલું બહુ મસ્ત કારીગર છે બનાવવા માટે. શું પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે નહીં? શું પ્રસંગે આ છે મસ્ત પણ ઓર્ડર નહીં લે. હા એમ બરોબર છે. નહીં ખરેખર સેન્ડવિચ સરસ બને છે. પછી મોટી બ્રેડ ને મેં નથી લાવ્યા આ જ લાવ્યા છે. આ બહુ બ્રેડ બહુ સરસ સોફ્ટ આવે છે એટલે મસ્ત આવે છે. કટિંગ કરવામાં સારું પડે ને બે કામ. મને કે ને હું નાખું લાવો તો કેચઅપ આપો. અમારી મામી જો પ્રેસ કરીને બેઠા હતા એટલે મસ્ત ક્રિસ્પી થાય કા. ડિઝાઇન આ ખૂણામાં છે ને બરાબર ડિઝાઇન હા અને બહાર નીકળી જાય છે કે નહીં? નહીં તો આને મેં આ બાજુ લીધી. બાકી તો સરસ બની છે. ચાલો જો મસ્ત મસ્ત સેન્ડવિચ બની ગઈ છે અને હવે છેલ્લે અમે બધાય જમવા બેસી ગયા છીએ. જો સરસ. ચાલો હવે ફટાફટ જમી લઈએ. કઈ બાજુ બધાય ખાવું જશે ને? ખાધું જ નથી. નીલ હાલ જમવા. હવે પછી પૂરું થઈ જશે. હાલ કેમ છે મામી? રેડી ને? ચાલો તો હવે જમી લઈએ ફટાફટ. મેં કીધું હવે જાવ તો વ્લોગ નો એન્ડ કરી દો એમ. એ ઓલી દૂરવા અંદર સ્ટોર રૂમમાં. બહાર નીકળ. હાલ બહાર નીકળ. ઓય સ્વામિનારાયણ આવજો. દુર્વા ટાટા. બધે છે ખુદી ઘર સુધી મૂકી આવવાના. ધક્કા મારીને આવજો હવે એમ. અય ધક્કા મારીને આવજો હવે. એમને આવાજ કઈ ધરધણી હોય ધક્કા મારે જાઓ જાઓ. અમારે આવું જ નથી કોઈ. ના ના ભાઈ એવું નહીં. હું મહેમાન છું. કા દાદર ઉતરી ગયા? દાદર કેમ ઉતરી ગયા? એમ જાનકી નો ભૂલે હો ફોન. હાલો આવજો. આવ્યો નીલ તો આ બેઠો.
ચાલો બધા મહેમાન જતા રહ્યા છે. હવે અમે ઘરના વૈધા છીએ ને મેહુલ હજી આવ્યા નથી, તો એના માટે હવે સેન્ડવિચ આપણે હવે શેકવાની છે. વાગી ગયા છે 10:30. તો ચાલો હવે એની સેન્ડવિચ શેકી નાખીએ ફટાફટ. બીજું શું, ઘરે લઈ જઈએ હવે, એટલે એ જમી લે. અને હવે આપણે બ્લોગને અહીંયા સેન્ડ કરી દઈએ. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફટાફટ સેન્ડવિચ શેકીને હવે આપણે ઘરે જઈએ.